બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાની થળી જાગીર મઠના નવા મહંત શંકર ગીરી બાપુનું અપહરણ કરવાનો મામલો. વહેલી સવારે જાગીર મઠમાં જઈ ત્યાં બેસાડેલા શંકરપુરી મહારાજનું અમર ભારતી મહારાજ અને તેમના જૂથે કર્યું હતું અપહરણ. થળી જાગીર મઠમાં લાગેલા સીસીટીવી કેમેરા તોડી તેનું ડીવીઆર પણ અપહરણકારો લઈ ગયા હોવાનું સામે આવ્યું. સિહોરી પોલીસે અપહરણકારોની ચુંગાલમાંથી શંકર ગીરી બાપુને છોડાવ્યા. થળી જાગીર મઠના ગાદીપતિના મહંત માટે ચાલી રહ્યો છે વિવાદ. ગાદીપતિના વિવાદ વચ્ચે શંકર ગીરી બાપુનું અપહરણ થતા પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી તો સામેના પક્ષે પણ પોતાની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા. આજે વહેલી સવારે થળી મઠ જે આવેલું છે ત્યાં બંને ગ્રુપોનો ઝઘડો ચાલે છે કે કોને મહંત બનાવો અને કોને મહંત ન બનાવો. આ પ્રોસેસની અંતર્ગત આજે અમર ભારતી મહારાજ અને તેના ગ્રુપ દ્વારા વહેલી સવારે જે છે કે થળી મઠે જવામાં આવ્યું હતું અને ત્યાં જઈ અને જે મહંત જે બેસાડેલા હતા તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. એ બાબતે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યાં સીસીટીવી કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા છે અને ત્યારબાદ જે છે એનું ડીવીઆર લઈ ગયા હતા. પરંતુ પોલીસ તરત જગ્યા ઉપર જઈ અને જે પણ બીજા મહંત હતા તેઓ પણ હાલમાં સહી સલામત રીતે પાછા આવી ગયા છે અને બંને પક્ષોનું પોલીસ જે છે અહીં લેવી દીધા છે પોલીસ સ્ટેશને અને કાયદેસરની કાર્યવાહી હાલમાં ચાલુ છે. હાલમાં કોઈ પણ જાતનો લો એન્ડ ઓર્ડરનો કોઈ ઇસ્યુ નથી કે બીજી કોઈ પણ સમસ્યા નથી, પરંતુ પોલીસ આ વસ્તુની ગંભીરતાથી લઈ અને જે વસ્તુની ઘટના બનેલી છે તેના ઉપર સખતમાં સખત કાયદેસરની અમે કાર્યવાહી હાલમાં કરી રહ્યા છીએ.